નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજે ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે વડોદરા નજીક કુંઢેલા સ્થિત હરિથર્થ આશ્રમ દ્વારા આ દિવસને પરોપકારના માધ્યમથી ઉજવવામાં આવ્યો છે। આશ્રમ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા હરિભક્તોએ ઉત્સાહભેર જોડાઈને રક્તદાન કર્યું હતું। સેવા જ સાચી ભક્તિના મંત્રને આશ્રમે સાર્થક કર્યો છે। છેલ્લા 4-5 વર્ષથી કાર્યરત હરિથર્થ આશ્રમ દર વર્ષે વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે। આ વર્ષે સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવ પર આશ્રમ દ્વારા 150થી 200 યુનિટ રક્ત એકત્ર કરવાનો ભગીરથ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આયોજકોના જણાવ્યા મુજબ રક્તદાન એ માનવતાનું સૌથી મોટું દાન છે, જે જરૂરિયાતમંદનો જીવ બચાવી શકે છે। રક્તદાન શિબિરની સાથે સાથે આશ્રમમાં ભજન સંધ્યા અને ફળ વિતરણના કાર્યક્રમો પણ યોજાયા હતા। આ પાવન પ્રસંગે 250થી 300 હરિભક્તો માટે ખીચડી પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આશ્રમના આ માનવતાવાદી અભિગમને ભાવિકોએ બિરદાવ્યો હતો। ભક્તિના માર્ગ પર ચાલતા હરિથર્થ આશ્રમની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। ભગવાનના જન્મોત્સવની આવી ઉજવણી ખરા અર્થમાં સાર્થક ગણાય છે। આપણે હરિતીર્થ આશ્રમ કુંઢેલા વડોદરા દ્વારા ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મજયંતિ છે, તે નિમિત્તે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। અને આવું અમે દર વર્ષે ઉપક્રમ કરીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ ઉપક્રમ ચાલે છે અને અમારી અપેક્ષા છે કે 150થી 200 યુનિટ થાય એવી અપેક્ષા છે। અમે આવું દર વર્ષે કંઈક ને કંઈક ઉપક્રમ કરીએ છીએ। કયા કાર્યક્રમો યોજવામાં આવે દર વર્ષે અમે ભજન સંધ્યા કરીએ છીએ ઉપલક્ષમાં, અને ખીચડી વિતરણ કરીએ છીએ। 250થી 300 હરિભક્તોને ખીચડી ખવડાવીએ છીએ। પછી ફ્રૂટ જે વેચવાનું છે, ફ્રૂટ વેચીએ છીએ બધા હરિભક્તોને। આવું અલગ અલગ આયોજન કરીએ છીએ। રક્તદાનનું ખૂબ મહત્વ છે, કારણ કે એક આપણે યુનિટ જો કોઈને મળી જાય તો એનાથી કોઈકની જિંદગી બચી શકે છે। ખૂબ મહત્વ છે લોહીનું આપવાનું। જય સ્વામિનારાયણ। આજે ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મ જયંતિ નિમિત્તે તેમજ ભગવાન શ્રી રામનવમી નિમિત્તે એસએસટી સ્વામિનારાયણ જે મંદિર જે છે એમના તરફથી બ્લડ ગ્રુપ એટલે કે બ્લડ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ સંસ્થા તરફથી બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે છે। તો હું વિનંતી કરું છું કે દરેક હરિભક્ત તેમજ દરેક વ્યક્તિએ બ્લડ ડોનેશન કરો તો બહુ સારું।
જય સ્વામિનારાયણ. શું સમય રાખેલો છે, કેટલા ટાઈમ સુધી રહેશે બ્લડ? અત્યારે ટાઈમ રાખેલો છે સવારના 9થી માંડીને 12 વાગ્યા સુધીનો, પણ જો કદાચ કોઈ વ્યક્તિ વધી શકે તો ટાઈમ વધી શકે છે. કેટલા યુનિટની આશા છે? 50 યુનિટ સુધીની આશા મારે ખરી છે.